નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 12 ચેપ્ટર નંબર 6 ને ત્રીજા વિભાગમાં આપણે મનોવિજ્ઞાનની વિકૃતિ વિશે વાત કરી રહ્યા હતા। એમાં આપણે મનોવિજ્ઞાનની વિકૃતિમાં સાધારણ અને અસાધારણ વર્તન કોને કહેવાય, જેને સાધારણ શબ્દ એટલે કે અંગ્રેજીમાં નોર્મલ અને અસાધારણ એટલે કે અબનોર્મલ। એટલે સાધારણ અને અસાધારણ ખાસ કરીને ઉંમર, જાતિ, સંસ્કૃતિ આવા અનેક પરિબળો એની સાથે સંકળાયેલા છે। એની માટેનું એક ઉદાહરણ આપીશું કે એક જ પ્રકારનું વર્તન છે જે એક માટે સાધારણ કહી શકાય ને બીજા માટે અસાધારણ કહી શકાય। ઉદાહરણ આપણે લઈએ તો શાળામાં ભણતું બાળક જ્યારે પોતાની પેન્સિલ ખોવાઈ જાય ત્યારે રડે છે, ધમપછાડા કરે છે, બીજાની ઉપર ગુસ્સો કરે છે। એની માટેનું એ વર્તન છે એ સાધારણ છે, કારણ કે એની ઉંમર નાની છે। એવી જ રીતે કોઈ પુખ્ત વયનો વ્યક્તિ કે કોલેજ જતો બાળક જ્યારે બોલપેન ખોવાવાથી રડે તો એનું એ વર્તન અસાધારણ કહેવાય। સામાન્ય રીતે સાધારણ વર્તન જે છે એ સમાજ, સંસ્કૃતિ કે ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓ વાતાવરણ સાથે અનુકૂળ હોય તેને કહેવાય। એટલે કે સાધારણ વર્તનની વ્યાખ્યા આપણે કેવી હોય તો કે સમાજ, સંસ્કૃતિ અને ઉંમરના તબક્કામાં સામાજિક ધોરણો અને સામાજિક અપેક્ષાઓ આ બધું એક વાતાવરણ સાથે અનુકૂળિત હોય તેને સાધારણ વર્તન કહેવાય। એની વિરુદ્ધ અસાધારણ વર્તન તો કે સામાજિક ધોરણો અને અપેક્ષાઓથી વિપરીત અને કુસમાયોજિત વર્તન એને અસાધારણ કહેવાય। એનું વર્ગીકરણ આપણે કરીશું। અસાધારણ વસ્તુ કે સ્વાભાવિક રીતે આપણે જ્યારે તંદુરસ્ત સમાજની રચના કરવી હોય કે સમાજને એક તંદુરસ્ત બનાવવું હોય તો કોના દ્વારા બને તો કે તંદુરસ્ત વ્યક્તિ દ્વારા જ તંદુરસ્ત સમાજનું ઘડતર કે રચના થાય। હવે જે વ્યક્તિમાં સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તનનું પ્રમાણ વધુ હોય તેને સ્વસ્થ વ્યક્તિ કહેવાય। જો સ્વસ્થ વ્યક્તિત્વને કોને કહી શકો તો કે જે સમાજ સ્વીકાર્ય અને સામાન્ય વર્તન કે જેનું વર્તન સમાજને સ્વીકાર્ય હોય અને સામાન્ય પ્રકારનું હોય એવો વ્યક્તિ સ્વસ્થ વ્યક્તિ કહેવાય। હવે કેટલાક વર્ષો પહેલા આપણે સ્વસ્થ વ્યક્તિની વ્યાખ્યા કરવી હોય તો એવું કરી શકતા કે જે શારીરિક રીતે સ્વસ્થ હોય, હાથ પગ સરખા હોય, આંખ સરખા હોય, કાન સરખા હોય, પટ્ટો ગોટો હોય, એને શારીરિક રીતે સ્વસ્થ પહેલા કહેવાય। પરંતુ આધુનિક સમયમાં એની વ્યાખ્યા બદલાઈ છે કે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ વ્યક્તિને તંદુરસ્ત વ્યક્તિ તરીકે ઓળખાય છે। આધુનિક સમયમાં આધુનિક એટલે કે આજનો સમય તો કે આજના સમયમાં જે વ્યક્તિ શારીરિક, સામાજિક અને માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિને તંદુરસ્ત વ્યક્તિ કહેવાય। કોને
તંદુરસ્ત વ્યક્તિ કહેવાય, જે માનસિક, શારીરિક અને સામાજિક રીતે જે વ્યક્તિ સ્વસ્થ છે એને સ્વસ્થ વ્યક્તિ કહેવાય. હવે માનસિક રોગના વર્ગીકરણ સાથે બે સંસ્થા જોડાયેલી છે. એટલે કહેવાનો મતલબ કે જે માનસિક રોગો જે વ્યક્તિમાં છે એને જે વર્ગીકરણની અંદર વહેંચવામાં આવેલા છે એને એની માટેની બે સંસ્થાઓ છે. એક WHO અને બીજું APA. આ બે પ્રકારની સંસ્થાઓ છે એ માનસિક રોગોનું વર્ગીકરણ કરે છે કે કયા લોકોમાં કયા પ્રકારનો માનસિક રોગ છે એ માટેની. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈ લઈએ કે તમને WHO નું પૂરું નામ પણ પૂછાઈ શકે છે, APA નું પણ પૂરું નામ પૂછાઈ શકે છે. તો આપણે WHO નું પહેલા પૂરું નામ લખીએ. વર્લ્ડ WHO નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. WHO નું પૂરું નામ, W એટલે કે વર્લ્ડ, H એટલે કે હેલ્થ અને O એટલે કે ઓર્ગેનાઇઝેશન. એટલે એનો આખો અર્થ થાય ગુજરાતી અર્થ વિશ્વ આરોગ્ય સંસ્થા. WHO નું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. જ્યારે APA નું અમેરિકન સાયક્રેટિક એસોસિએશન. એનું પૂરું નામ અમેરિકન સાયક્રેટિક એસોસિએશન. જો જે વ્યક્તિ જે મનોરોગો ધરાવે છે એને અહીંયા વિશ્વ ક્ષેત્રે બે સંસ્થાઓ કાર્યરત છે. એક WHO કે જેનું પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંસ્થા કહેવામાં આવે છે. બીજું APA એટલે કે અમેરિકન સાયક્રેટિક એસોસિએશન એનું ગુજરાતી નામ છે. ઉના વર્ગીકરણની જો એમાં WHO જે છે એ જ્યારે માનસિક રોગોનું વર્ગીકરણ કર્યું છે એ વર્ગીકરણને એને ISD
આઈસીડી જો WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવ્યું છે તેને આઈએસડી जो आईएसडी નું પૂરું નામ બાર પાડ્યું WHO દ્વારા કરવામાં આવ્યું વર્ગીકરણ આઈસીડી દ્વારા એમને જે એક વર્ગીકરણ બહાર પાડ્યું છે અને જ્યારે એપીએ દ્વારા કરવામાં આવેલું વર્ગીકરણ DSM છે જો આ બંને જે છે એનું પણ ફૂલ ફોર્મ તમને કદાચ પરીક્ષાની અંદર પૂછાઈ શકે કે WHO દ્વારા જે માનસિક રોગોના નિદાન માટે જે વર્ગીકરણ કરવામાં આવેલું છે એને આઈએસડી જે નામ આપ્યું છે એનું ફૂલ ફોર્મ જણાવો તો આઈએસડી નું ફૂલ ફોર્મ જણાવીએ ઇન્ટરનેશનલ classification international classification D એટલે of disease international classification of disease એવું નામ આપવામાં આવ્યું છે એપીએ એટલે કે ડાયગ્નોસ્ટિક્સ and statistical manual जो WHO દ્વારા જે વર્ગીકરણ બહાર પાડવામાં આવ્યું છે આઈસીડી છે કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝ જ્યારે DSM માં ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ આ જે છે એના બે નામો આપવામાં છે એટલે કે આ બે દ્વારા જે એના વર્ગીકરણને પ્રસ્તાપિત કરવામાં આવેલું છે એમાં આઈસીડી અને ડીસીએમ આ બંને વર્ગીકરણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોગના લક્ષણોને વર્ગીકૃત કરવામાં અને તેને આધારે રોગનું નિદાન કરવામાં ઉપયોગી બને છે એટલે કે માનસિક જે રોગ ધરાવે છે એના ક્ષેત્રે આ બે સંસ્થાઓ જે કાર્ય કરે છે એમાં જે WHO દ્વારા જે વર્ગીકરણ કરવામાં આવેલું છે
એ માનસિક રોગોનું નિદાન ઈસવીસન 1948 માં આઈએસડીસી ICD 6 શારીરિક રોગ સાથે માનસિક રોગનું ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું. જો દ્વારા 1948 માં એટલે કે ઈસવીસન 1948 માં જે ICD 6 એ પહેલાના ICD 1 2 3 5 4 5 એ આગળ પ્રકાશિત થઈ ગયા હતા, પણ 1948 માં ICD 6 એ શારીરિક રોગ સાથે માનસિક રોગનું શારીરિક રોગ માનસિક રોગનું ઔપચારિક નિદાન કે ઉપચાર ઔપચારિક વર્ગીકરણ કરવામાં આવ્યું. એટલે તમને એવો પણ પ્રશ્ન પૂછાય કે 1948 માં માનસિક અને શારીરિક રોગનું નિદાન હુએ ક્યારે કર્યું? તો કે ઈસવીસન 1948 માં કઈ સંસ્થા દ્વારા? તો કે ICD દ્વારા શારીરિક રોગ સાથે માનસિક રોગનું ઔપચારિક નિદાન કરવાનું કાર્ય કર્યું, જ્યારે APA દ્વારા જો આ પહેલા 5 એવા ક્ષેત્રો પ્રકાશિત કર્યા હતા ICD 1 2 3 4 5 અને 1948 માં 6 કે જેની અંદર માનસિક રોગ અને શારીરિક રોગનું ઔપચારિક નિદાન કર્યું, જ્યારે APA દ્વારા 1952 માં ઈસવીસન 1952 માં DSM પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી. એટલે કે જો DSM એને પોતાની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી, જ્યારે 1948 માં ICD 6 દ્વારા માનસિક રોગ સાથે શારીરિક રોગના નિદાનનું વર્ગીકરણ કરેલું હતું. એ માટે આપણા પાઠ્યપુસ્તકની અંદર DSM ના જે વર્ગીકરણ જે છે એ 5 જે વર્ગીકરણો જે છે, જો જે આપણે ICD જે વર્ગીકરણ કરેલા છે કે ICD 6 ઈ કઈ બાબતો છે સંકળાયેલા છે, એમાં DCM નું જે વર્ગીકરણ છે એમાં DCM નું ફર્સ્ટ વર્ગીકરણ 1952 માં થયું, DCM નું બીજી વર્ગીકરણ 1968 માં થયું, DCM 3 નું ત્રીજું વર્ગીકરણ 1980 માં પ્રકાશિત કર્યું, DCM 3R એ 1987 માં કે ત્રીજું જે વર્ગીકરણ હતું ને એને ફરીથી એટલે કે રિવિઝન એની ફરીથી 1927 ની અંદર કર્યું. ચોથું DSM નું વર્ગીકરણ 1994 માં પ્રકાશિત કર્યું. પાંચમું જે વર્ગીકરણ છે એ પણ 1994 ની અંદર કરેલું, જ્યારે એને પણ 2 માં પ્રકાશિત કર્યું કે રિવિઝન કર્યું 2000 ની સાલમાં, જ્યારે પાંચમું વર્ગીકરણ એ 2013 ની અંદર વર્ગીકરણ કર્યું. જે એ DCM 5 નું જે વર્ગીકરણ છે, જો ફરીથી જોઈએ કે APA અમેરિકન સાયક્રો એસોસિએશન જે સંસ્થા છે
એને જે પોતાનું DSM વર્ગીકરણ પ્રકાશિત કર્યા એને 5 ભાગની અંદર પ્રકાશિત કર્યા. એમાં 1952માં એમને પ્રથમ આવૃત્તિ બહાર પાડી. એ પછીની બીજી આવૃત્તિ એમને 1968માં, જો પ્રથમ 1952, પછી 1968, પછી ફરીથી 1980, પછી ત્રીજી આવૃત્તિ પછી 1987, ચોથી આવૃત્તિ 1994, પછી 2000 માં પણ એનું વર્ગીકરણ કર્યું અને પાંચમી આવૃત્તિ 2013માં. એટલે DSM મેં કુલ 5 પ્રકારના વર્ગીકરણ કર્યા છે. પહેલું 1952માં, બીજું 1968માં, ત્રીજું 1980માં. આ ત્રીજી આવૃત્તિ અને આ ત્રીજી આવૃત્તિને રિવિઝન કરી, એટલે કે 1980 અને 1987 એ બંને દરમિયાન એમને ત્રીજી આવૃત્તિ જે આપેલી હતી એને રિવિઝન કરી. ચોથી આવૃત્તિ 1994માં કરી, પાછી ચોથી આવૃત્તિને રિવિઝન કરી 2000ની સાલમાં પ્રકાશિત કરી. પછી 2013 એ પાંચમી આવૃત્તિ એમને પ્રકાશિત કરી. હવે DCM જે પાંચમી આવૃત્તિ જે છે એને પણ એમને કેટલાક ભાગોની અંદર વર્ગીકૃત કરેલા છે. એમાં બૌદ્ધિક અક્ષમતા, સંદેશા વ્યવહારની વિકૃતિ, આત્મરતિ, ધ્યાન કેન્દ્રીકરણ અક્ષમતા, શીખવાની શિક્ષણની વિશિષ્ટ વિકૃતિ, કાર્યાત્મક વિકૃતિ અને ચેતા વિકૃતિ સાથે સંકળાયેલા છે. આમ આપણે અહીંયા વર્ગીકરણ જોયું. WHO અને APA દ્વારા બહાર પાડેલા વર્ગીકરણ જોયા કે એક WHO જે વર્ગીકરણ બહાર પાડ્યું ICD-6 જે માનસિક રોગ અને શારીરિક રોગોના નિદાન સાથે સંકળાયેલું હતું, જ્યારે APA બહાર પાડેલું વર્ગીકરણ DCM એ પહેલી આવૃત્તિ 1952માં, બીજી 1968માં, ત્રીજી 1980માં, એની રિવિઝન